ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? મજામાં? તો આજે હું અને જેનિલ જાય છીએ સુરેન્દ્રનગરની પાસે ખોડું ગામ છે ને ત્યાં જાય છીએ. વાગ્યા છે સવારના 6:30. અમે બંને 5 વાગ્યામાં ઉઠી નાસ્તો કરીને ફટાફટ એસટી બસ સ્ટેન્ડે વયા ગયા હતા. કેમ કે અમારી એસટી બસ ચૂકાઈ નહીં એટલા માટે ટાઈમે પહોંચવું જરૂરી હતું. એટલે અમે અંદર ગયા અને બસ ઊભી હતી રાજકોટથી સુરેન્દ્રનગરની. ફટાફટ અંદર બેઠા અને આપણા નસીબ બહુ આજે સારા છે કેમ કે આપણી એસટીમાં વિન્ડો સીટ મળી છે. એટલે જોતું તો એવું જડી ગયું છે. બેસી ગયા છીએ, બસ ઉપડી ગઈ છે. ખૂબ જ મજા આવે છે. અને અત્યારે ભાઈ સવારમાં વાતાવરણ પણ ખૂબ જ સારું હોય છે. આમ જો એકદમ ઠંડો પવન આવે છે, આકાશ એકદમ ચોખ્ખું છે, મજા આવે છે. એટલે આજે ફાઇનલી ખોડું જવા માટે અમે લોકો નીકળ્યા છીએ. ત્યાં આપણે એક ફ્રેન્ડને મળવાનું છે. હોસ્ટેલમાં અમે બંને સાથે ભણતા. થોડાક ટાઈમ પહેલાં અમે મળ્યા હતા, ત્યાર પછી અમે મળ્યા જ નથી. એટલે આજે કીધું ફ્રી છીએ તો ત્યાં જઈ આવીએ. ખૂબ જ આનંદ આવે છે. જો વાતાવરણ જો આજનું ખૂબ જ સરસ એવું એકદમ ચોખ્ખું વાતાવરણ છે ભાઈ. સવારનું વાતાવરણ એટલે મજા જ આવે, કાંઈ ઘટે જ નહીં આમાં. જો અમે અત્યારે રાજકોટની બહાર નીકળી ગયા છીએ. આ મિત્રો હીરાસર એરપોર્ટ છે, જે રાજકોટમાં નવો એરપોર્ટ બન્યો ને આ એરપોર્ટ છે. સામેનો જે રોડ છે ને ત્યાંથી અંદર એરપોર્ટ ઉપર છે. ખૂબ જ વિશાળ એરપોર્ટ બનાવ્યો છે ભાઈ. આપણે તો નથી જોયો, હજી લોકો આ પ્લેનમાં જતા હોય એ કહે. તો ફાઇનલી અમે અત્યારે ચોટીલા પહોંચી ગયા છીએ. સામે દેખાય ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે, જે એક ડુંગર ઉપર આવેલું છે. મિત્રો એકવાર જાજો, ખૂબ જ સરસ એવું મંદિર છે. વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. તમે જોઈ શકો છો, તમે જે ડુંગર ઉપર મંદિર છે ને ચામુંડા માતાજીનું મંદિર છે. થોડા એવા પગથિયા છે, પગથિયા ચડીને ઉપર જઈ શકી છીએ. ખૂબ જ સરસ મંદિર છે હો મિત્રો, એકવાર ચક્કર મારજો, આનંદ આવશે. આ જે સામે ગેટ છે ને એ ગેટની અંદરથી તમે જાઓ ને એટલે એ રોડ સીધો મંદિરે જાય, એકદમ નજીક જ થઈ છે હાઈવે પરથી. અને ત્યાં એવું કહેવાય છે કે રાતે આરતી પછી ત્યાં કોઈ રોકાતું નથી. પૂજારી પણ રાતે નીચે આવી જાય છે. એની પાછળ શું વાત છે એ તો મને પણ ખ્યાલ નથી. તો એકવાર જાજો, મજા આવશે. દર્શન કરી આવજો માતાજીના. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ખોડું. ઘરે બધું મૂકીને બેગ મૂકીને ફ્રેશ થઈને અત્યારે મારો ફ્રેન્ડ એને અમને લઈને આવ્યો છે વાડીએ, કેમ કે વાડીએ એને થોડુંક કામકાજ ચાલુ હતું. વાડી એવા જ ભાઈ, તડકો ખૂબ જ છે. 40-41 ડિગ્રી જેવું તાપમાન અત્યારે અહીંયા ખોડુમાં છે. તમે કોમેન્ટમાં જણાવજો તમારા શહેરમાં, ગામડામાં કેટલું તાપમાન છે ભાઈ. આજે તો ભાઈ ફૂલ તાપ છે હો. ઝાડવા નીચે ઠંડા છાંયા બેઠા એ તોય ગરમી થઈ છે, પવન જ ગરમ આવે છે. આનું કામ પૂરું થાય ને એટલે અહીંથી અમે જઈશું એના કારખાને. મારા મિત્રને છે ને ફ્રેન્ડ્સ પેપ્સી બનાવવાનું કારખાનું છે. પેપ્સી તો આપણે બધાય ખાધી છે, નાના હતા ત્યારે ખાતા ને અત્યારે ખાઈ જ છીએ બરાબર. એની પેપ્સી બનાવે યોગીરાજ ચસ્કા કરીને નામ છે. એ લોકો સુરેન્દ્રનગર સાઈડ આવ્યા હોય કે કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરજો કેવી આવે ને શું છે. કેમ કે અમે તો ખાતો હોય, અમને તો મજા આવે છે. ખૂબ જ સારી એવી બનાવે છે. હમણાં આનું કામ પૂરું થાય ને એટલે આપણે જાય કારખાને. તો જો મિત્રો આ એનું કારખાનું છે. અત્યારે પેપ્સીની પ્રોસેસ ચાલુ છે. આ દૂધ છે અને પિસ્તા ફ્લેવરની પેપ્સી બને છે અત્યારે. એને ગરમ કર્યું અને હવે એને ઠંડુ કરે છે અત્યારે. આ ઠંડુ થઈ ગયું એટલે હવે આને આમાં ટબમાં કાઢશે. એને પેલા ગાળશે એટલે જે કંઈ કચરો કે આ કાંઈ બધું હોય નીકળી જાય. જો મિત્રો છે ને બાકી જોઈને જ ખાવાનું મન થઈ જાય. પિસ્તા ફ્લેવરની પેપ્સીનું પ્રોડક્શન અત્યારે ચાલુ છે. ઘણા ફ્લેવરની પેપ્સી બનાવે છે. આ દૂધની છે, પછી પાણીની પેપ્સી બનાવે છે, ઘણી પ્રકારની બનાવે છે. જેને ખાવી કોમેન્ટ કરજો, આપણે લઈ આવશું એના માટે. હા
જો હવે એ જે દૂધ હતું એ આ મશીનમાં નાખી દીધું છે એટલે ઓટોમેટિક જ ચાલે. માપ સાઈઝ સેટ કરી નાખે એની રીતના ઓટોમેટિક પેપ્સી ભરાય. આમાં માણાની જરૂર ના પડે. સ્વિચ ચાલુ કરી દો એટલે પેપ્સી પડવાનું ચાલુ. ઉપર જે ડોલ છે ને એમાં એ દૂધ ને એ છે. સીધું અંદર મશીનમાં જાય, મશીનમાંથી બહાર આવે ને બહાર આ જે બેગ છે એમાં ભરાય ને ઓટોમેટિક નીચે પડી જાય. આ બધી પાણીની પેપ્સી હો ભાઈ. કાલા ખટ્ટા, ઓરેન્જ, રાસબરી છે, બ્લુબેરી છે, ફેન્ટા છે, આ ચોકલેટ ફ્લેવર દૂધમાં. ઘણી પેપ્સી બનાવે. આ બને મિક્સ ચોકલેટ ને પિસ્તા. આપણે આનું કામકાજ બહુ ગમ્યું ભાઈ. કોઈને ખબર હોય કે આ મશીન શેનું છે તો જરાક કોમેન્ટમાં જણાવજો. બરાબર, આનું નામ શું છે ને એ તમે કોમેન્ટમાં કહેજો. બાકી મશીન બહુ જ સારું છે. નાનું છે પણ કામ બહુ મોટું છે અને ઉપયોગી છે. આ મશીનમાં એની ખાસિયત એ છે કે ઉપર તમે દૂધ નાખી દો અને જે આ નળ છે એ નળ ચાલુ કરો ને એટલે એક સાઈડ મલાઈ નીકળે અને એક સાઈડ દૂધ નીકળે. ઓન ધ સ્પોટ કોઈ પણ પ્રકારની બીજી કઈ પ્રોસેસ કરવાની નહીં. ખાલી મશીનની સ્વિચ ચાલુ કરી દો સીધી એક બાજુ મલાઈ ને એક બાજુ દૂધ. હો ભાઈ, નાનું મશીન પણ કામ બહુ મોટું. કોઈને ખબર હોય કે આ મશીનને શું કહેવાય તો જરાક કોમેન્ટમાં જણાવજો. આ બાજુથી મલાઈ નીકળવાનું ચાલુ થયું છે. ઓલી બાજુ દૂધ તો કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે નીકળવાનું. અને 2 જ મિનિટમાં ભાઈ 2 મોટા કેન આખા દૂધના ભરેલા હતા ને પ્રોસેસ થઈ ગઈ. બેમાં એક સાઈડ મલાઈ નીકળી ગઈ ને એક સાઈડ દૂધ નીકળી ગયું. ખાલી 2 જ મિનિટ થઈ. આને શું કહેવાય એ તો આપને નથી ખબર. એ તમને જેને કોઈને ખબર હોય જરાક કોમેન્ટ કરજો કે ભાઈ આને આ કહેવાય. તો આ મિત્રો જે પેપ્સી બનાવી ને એ છે હવે એને કુલરમાં ઠંડી થવા માટે રાખી છે. તો ફ્રેન્ડ સાંજ પડી ગઈ છે. અમે પાછા ફરી વાડીએ આવ્યા છીએ. કેમ કે ઓલું જે લોડર ચાલતું હતું એનું કામ કેવું થયું જોવા આવ્યા છીએ. હાંજનો નજારો આખો અલગ જ હતો. કાંઈક બહુ જ મજા આવી ગઈ. જવાનું મન નહોતું થતું. દિવસના તો ભાઈ ફૂલ તાપ હતો એટલે કંટાળો આવતો હતો. બાકી અત્યારે તો ફૂલ મોજ આવે. તમે જો બહુ સરસ એવું વાતાવરણ થઈ ગયું હતું. ત્યાં ઠંડો પવન આવતો હતો. થોડીક ફોટોગ્રાફી કરી લીધી. મજા આવી, આનંદ આવી ગયો. તો મિત્રો અમે હવે નીકળ્યા છીએ સુરેન્દ્રનગરથી રાજકોટ પાછા ઘરે આવવા માટે. સુરેન્દ્રનગરથી અમે ફરી પાછા એસટીમાં આવવાના છીએ. અને એસટીમાં આજ વખતે પણ આપણે વિન્ડો સીટ મળી છે. પણ રિટર્નમાં એવું છે અત્યારે તાપ ખૂબ જ છે, તડકો બહુ જ છે એટલે આપણે કંઈ બારી ખોલવાની થતી નથી. કેમ કે લૂ લાગી જાય ને તો ભાઈ વ્લોગ બનશે નહીં, રજા રાખવી પડશે. એ કંઈ આપણે કરવાનું થતું નથી. તો અમારી એસટી હવે ઉપડી ગઈ છે. રાજકોટ રોડ ઉપર ચડી છે, હાઈવે ઉપર. અહીંયા કંઈક નાનો મોટો પ્રોગ્રામ લાગે છે એટલે મંડપ નખાઈ છે. ખૂબ જ ગરમી છે ભાઈ. એસટીમાં પવન આવે એ પાછો એકદમ ગરમ પવન આવે છે. ફૂલ ગરમ પવન છે ભાઈ. તડકો બહુ છે, કામ વગર કોઈ નીકળતા નહીં. તો મિત્રો આ તો આજનો વ્લોગ. જો તમને આપણો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.